હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે માં શક્તિના આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે અને G24 ન્યૂઝ ચેનલ તેના લાખો દર્શકો ઘર બેઠા માં શક્તિના દર્શન કરી શકે તેના માટે 9 દિવસ અલગ અલગ ધામના એટલે કે માતાજીના દર્શન કરાવી રહ્યું છે। ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના છેલ્લા 9મા નોરતે આપણે દર્શન કરીશું હજીરા સ્થિત સિંગોતેર માતા અને આશાપુરા માતાના। આપણે દર્શન કરી જીવન ધન્ય બનાવીએ। नमस्कार दर्शक मित्रों, मैं आपने पहला ज कहूं तेम G24 न्यूज़ चैनल आप दर्शक मित्रों ने कोरोना काळना समयनी अंदर बधा ज मंदिरों बंध छे अने घरे बेसीने आप दर्शन करी सको। 9 दिवस तेना माटे 9 शक्ति माताना दर्शन आपने कराव्या छे। आजे आपणे बुधवार अने छेल्लुं नोरतुं एटले के 9मो दिवस है त्यारे आपणे हजीरा स्थित एटले के सूरत थी 15 किलोमीटर दूर हजीरानी अंदर आवेला मां सिकोतेर अने आशापुरा मंदिरनी अंदर छे। अहींया मानो जय जयकार थई रह्यो छे। आवो एना पूजारी छे आपणे तेमने मळीए। जय माताजी। जय माताजी। मारू नाम मेहुलपुरी गोस्वामी, आ मंदिरना पूजारी ट्रस्टी तरीके छे अत्यारे सेवामां। आजे बुधवार ने 9मना दिवसे भाई श्री आव्या छे T20 चैनल तरफथी आव्या छे तो एमने जे माहिती माताजीना इतिहास माटे जोईए छे ते अमे आपीए छीए। आ माताजीनुं मंदिर सिकोतेर आशापुरी माता ट्रस्ट 450 वर्ष जूનું મંદિર છે। આખા સુરત કે ગુજરાતમાં માતાજીની જે પ્રસિદ્ધિ છે, વર્ષો જૂનું મંદિર છે અને લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે। એમને જે ઈચ્છાથી અહીંયા આવે છે દર્શન માટે એમની મનોકામના પૂરી થાય છે। કોઈને સંતાનની પ્રાપ્તિ માટે જે બાધા લે તો પ્રાપ્તિ થાય છે, કોઈની નોકરી, કોઈના માટે નોકરી, લગ્ન, कोई भी बाळक माटे कोई भी बाधा ले एमनी बाधा माताजी मनोकामना पूरी करे छे। अने भाव भक्ति थी अहींया श्रद्धाळु आवे छे। माताजीनी सालगिरी महासुद 13 दिवसे उजववामां आवे छे त्यारे श्रद्धाळु चालता बी आवे छे अने दर्शन करीने एमनुं पवित्र माताजीना परचा विषे कोई माताजीना अनेक परचाओ छे। आ वर्षो अगाड़ी जे दरियामां जगरूसा नामना वाणियानुं जे वाहन डूबी गયેલું હતું તે માતાજીએ ત્રિશુલથી તારેલા, એમને બચાવેલા। એટલે માતાજીની ભક્ત હતા જગદુસા વાણિયા, માતાજીના ભક્ત હતા। જ્યારે દરિયામાં વેપાર માટે જાય છે ત્યારે માતાજીને પ્રાર્થના કરે છે કે ભાઈ અમારું અમને સુખ શાંતિ આપજો, ધન ધાન્ય આપજો અને આશીર્વાદ આપજો। પછી માતાજીને જ્યારે પાછા રિટર્ન આવે છે ધંધો કરીને ત્યારે માતાજીને શ્રીફળને ચુંદરી અર્પણ કરે છે દરિયામાં। एक वखत ए माताजी एमनी कसोटी माटे प्रगट थाय छे अने एम ए श्रीफळ ने चुंदरी अर्पण करवानुं भूली जाय छे त्यारे दरियामां तोफान आवी जाय छे। तोफान आवी जाय छे त्यारे एने माताजी याद आवे छे कि मैं दर वखते जे श्रीफळ ने चुंदरी अर्पण करूं त्याजे भूली गयो छुं, एटले माताजी अमने माफ करजो। पण मारी साथे जे बीजा बधा खलासीओ जे एमनी साथे आवेला होय एमना जीवन माटे तमे आवो ने बचावो ने अमारी रक्षा करो। એટલે માતાજી સિંહ પર સવાર થઈને આવે છે ને ત્રિશુલથી માતાજી જગરૂસા નામના વાણિયાને બચાવે છે અને ત્યારથી માતાજીને પ્રાર્થના કરે કે માતાજી કહે છે કે હું તારા પર પસંદ છું, તું માંગ, તારે જે વરદાન જોઈએ છે। માતાજી આવું કહે છે તો ભાઈ જગરૂસા વાણીઓ એમ કહે છે કે મારી પાસે બધું જ છે માતાજી તમારા દયાથી, પણ તમે અહીંયા હજીરા બેટ પર રોકાવો અને જે શ્રદ્ધાળુ આવે, જે દુઃખી લોકો આવે છે એમના દુઃખ દૂર કરવાના એના માટે હું પ્રાર્થના કરું છું તમે આ સ્થાન પર બિરાજમાન થાઓ। ત્યારથી માતાજી આજ લગી આજે 450-500 વર્ષ થઈ ગયા માતાજી આ મંદિરમાં બિરાજમાન છે। પહેલાં નાનું
ઝૂંપડું ટાઈપનું મંદિર હતું, આજે મોટું વિશાળ મંદિર થઈ ગયું છે માતાજીનું. અચ્છા મહારાજ, આ કોરોના ન હોત તો હા. અહીંયા 9 દિવસ કેટલી ભીડ હોત? કોરોના અત્યારે ચાલે છે એટલા માટે અત્યારે આ થોડુંક ભક્તજનો દેખાય છે, બાકી કોરોના ન હોય તો લગભગ રવિવારની દિવસે લગભગ 10,000 15,000 અને સાલગીર પગ મૂકવાની જગ્યાને એમને મહાસુદ તેરસ દિવસે તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને દર્શન કરે છે, માતાજીના મનોકામના પૂરી કરે છે. દર્શક મિત્રો, અત્યારે હમણાં જ મહારાજ વાત કરી રહ્યા હતા હજીરા સ્થિત મા આશાપુરા અને મા સિકોતેર માતાના. તેમના પરચાઓ અપરંપાર છે. G24 ન્યૂઝ ચેનલે આપ દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આપ ઘર બેઠા દર્શન કરાવ્યા છે. સૌપ્રથમ આપણે દર્શન કર્યા હતા મા શક્તિ નિકેતન મંદિરના, ત્યાર પછી ખોડિયાલ માતાના, ત્યાર પછી જ્વાલાદેવી મહાલક્ષ્મી માતાના મંદિરમાં, સપ્તશૃંગી માતા, ત્યાર પછી અંબે માતા, ભંડારીવાડના ચામુંડા માતા અને આજે મા સિકોતેર માતા અને આશાપુરાના દર્શન કર્યા છે. આવી રીતે દર વર્ષે 9 દિવસ ચૈત્રી નવરાત્રિના આપ ઘર બેઠા દર્શન કરી શકો છો, તે માટે અમારો પ્રયત્ન રહે છે. જય માતાજી. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે હજીરા, સુરત.